નમસ્કાર દર્શક મિત્રો, તરના સમાચારમાં આપનું સ્વાગત છે। ચોટીલા અને રાજકોટની વચ્ચે આવેલ રામધામ ખાતે રામ મંદિરનું ભૂમિપૂજન થયું। ચોટીલાથી આખરે 20 કિલોમીટર દૂર રાજકોટ તરફ આવેલા રામધામ ખાતે રઘુવંશીનું રામ મંદિર બનવા જઈ રહ્યું છે। આજે હજારોની સંખ્યામાં રઘુવંશીઓ રામધામ ખાતે ઉમટી પડ્યા હતા। ત્યારે સંતો, મહંતો અને વાંકાનેરના અને રઘુવંશીમાંથી એકમાત્ર ધારાસભ્ય એવા જીતુભાઈ સોમાણીની તથા હસુભાઈ બગદેવ વગેરે રઘુવંશી અગ્રણીઓની ઉપસ્થિતિમાં રામ મંદિરનું ભૂમિપૂજન કરાયું। 3 દિવસથી રામ મહાયજ્ઞ 108 કુંડી ચાલી રહ્યું છે, તેની આજે પૂર્ણ થશે અને જીતુભાઈ સોમાણીનું સપનું રામ મંદિર બને અને સમગ્ર રઘુવંશી એક છત્ર નીચે એકતા આવે એવા પ્રયાસો કરી રહ્યા છે। રિપોર્ટર મુકેશ ખક્કર, તન્ના સમાચાર। જેને સૌરાષ્ટ્રનો સાવજ કહી શકાય એવા જીતુભાઈએ એક સંકલ્પ કરેલો, એમના સાથીદારોએ એમનો સાથ આપેલો કે રામધામનું સર્જન કરવું છે, નિર્માણ કરવું છે અને ભગવાનને અહીં પધરાવવા છે। તો આવા સાવજે અહીંયા પુષ્કળ મહેનત કરીને બધાને સાથે રાખીને અહીં સર્જન કરવા જઈ રહ્યા છે। ત્યારે હું જીતુભાઈને તથા તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એમનો સંકલ્પ પરિપૂર્ણ થાય અને અહીંયા આ સ્થાન અતિ મહત્વનું ધાર્મિક સ્થાન બને એવી અપેક્ષા રાખું છું અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું અને જીતુભાઈ તથા તેમની સૌ ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। મારું નામ ચાંદની રેઠેઠા છે। હું પોરબંદરથી આવી છું। લોહાણા મહિલા મંડળની પ્રમુખ છું। અમારી સાથે લોહાણા મહિલા મંડળ, જલારામ સેવા સમિતિ, રામધામ ગ્રુપ તેમજ લોહાણાની જેટલી ગ્રુપ મંડળ છે પોરબંદરના, એ બધાય અમારી સાથે જોડાણા છે। અમે 130 મહિલાઓ આવ્યા છે અને અમે 3 બસ બાંધીને રામધામ આવ્યા છે। રામધામ જીતુભાઈ સોમાણીનું આજે પારણા છે। જીતુભાઈ સોમાણી વાંકાનેરના સાંસદ સભ્ય છે, ધારાસભ્ય છે અને આજે જીતુભાઈએ ઘણા ટાઈમ થયા અનાજ અને કઠોળની બાધા લીધી હતી કે જ્યાં સુધી રામધામમાં શિલાનું સ્થાપન નહીં થાય ત્યાં સુધી અમે લોકો હું અનાજ અને કઠોળ નહીં ખાઉં। તો આજે એના જીતુભાઈના પારણા છે, જે આપણા રઘુવંશી સમાજના એકમાત્ર ધારાસભ્ય છે। તો આપણે એના પારણાના ભાગરૂપે આપણી બધી બહેનો જોડાઈ અને આ પારણામાં આપણે એને સહાય શું કહેશો બેન, તમને શું ફીલ થાય છે એવાથી? મારું નામ છે શિલ્પા કક્કડ। અમે લોકો પોરબંદરથી આવ્યા છે અને આજે ભારતની ભૂમિની ઉપર અયોધ્યા બન્યું છે, પણ આજે સૌરાષ્ટ્રની ભૂમિની ઉપર જ્યાં રામધામ બનવા જઈ રહ્યું છે, તો અમે અમારા બાપના મંદિરે, બાપના ગામમાં જ્યારે આવવાનું મન થશે ત્યારે અમે અહીંયા આવી જાશું। અને આજે જે જીતુભાઈ સોમાણીના પારણા છે એમાં ખરેખર અમને સહભાગી થવા માટેનું આમંત્રણ આવ્યું અને અમે લોકો સહભાગી થઈએ છીએ। અમને બધાને અંતરથી ખૂબ જ આનંદ થાય છે અને રઘુવંશી એટલે જેની જીભે રામ અને હૃદયે રામ અને જીભે જલારામ। જય જય રઘુવંશ, જય રઘુવંશ। તમે ઉપર રામનું નામ ઉપર લીધું છે, તમે ઉપર શિલા ઉપાડેલી છે, તમને શું અનુભૂતિ થાય છે? અરે આની અનુભૂતિ તો કોઈ અલગ જ છે। આવી અનુભૂતિ અમને કે હવે ઉભા રહ્યો પાછું પલવી તને શું કહેશો બેન, તમને કેવી અનુભૂતિ થાય છે? બોલો। અનુભૂતિની તો વાત જ પૂછો માં ભાઈ, કે આજે અમારું આજે અહીંયા આવ્યા છીએ એ અમારું સૌભાગ્ય છે અને આ અયોધ્યા છે એ આખા ભારતનું મંદિર છે, આપણા બાપનું જે રામચંદ્ર ભગવાન છે એ આજે સૌરાષ્ટ્રમાં સાક્ષાત આવી રહ્યું હોય એવું અમને લાગે છે। આજે મારું નામ સરોજબેન કક્કડ અને અમે પોરબંદરથી 3 બસો લઈને આવ્યા છે। અમને એટલો ગર્વ છે કે સમાજના ધારાસભ્ય જે આ કામ લીધું છે તો અમને ખૂબ ગર્વ છે અને અમે હંમેશા એની સાથે જય જય શ્રી રામ, જય જય